Audio Jungle. ધાનેરાની શીતલ શોપિંગ સેન્ટરના એક ભાગ ધરાશાયી થતાં લોકોમાં ભય ફેલાયો। રાત્રિના સમયે ભાગ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી તો બીજી તરફ ધાનેરાનું વીજ તંત્ર આજે ફરીવાર ઊંઘતું ઝડપાયું। ધાનેરાનું શીતલ શોપિંગ સેન્ટર એકદમ જર્જરિત હાલતમાં બની ગયું છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસોના નાટક ભજવવામાં આવી રહ્યા છે। શોપિંગ સેન્ટરની આગળ જર્જરિત થયાનું મોટું બોર્ડ મારી દેવામાં આવ્યું છે, તેમજ દુકાનદારોને દુકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવે છે, પરંતુ તે બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। 2 દિવસ અગાઉ ધાનેરા નગરપાલિકા દ્વારા શીતલ શોપિંગ સેન્ટરમાં ઉપર નીચે જવાના રસ્તા પર દિવાલ બનાવી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કેટલાક દુકાનદારો દ્વારા દુકાન ખાલી કરાવી નથી। ત્યારે આજે વહેલી સવારે શીતલ શોપિંગ સેન્ટરમાં સ્વરાજ દવાખાના બાજુના ભાગની છત ધરાશાયી થઈ હતી। રાત્રિનો સમય હોવાથી આજુબાજુ કોઈ લોકો ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ત્યારે સમગ્ર ઘટનાને લઈ લોકો દ્વારા ધાનેરા વિદ્યુત બોર્ડની લાઇટ બંધ કરવા માટે જાણ કરી હતી, પરંતુ કોઈએ જ ફોન ઉચક્યા હતા। તે બાદ લોકો દ્વારા વિદ્યુત બોર્ડમાં રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ વિદ્યુત બોર્ડને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા। ઇમરજન્સી સમયે વિદ્યુત બોર્ડને તાળા લાગેલા જોવા મળ્યા હતા। લોકોને ઇમરજન્સી સેવા રૂપે ફોન નંબર તો આપવામાં આવે છે, પરંતુ આ ફોન કોઈ દિવસ ઉપડતો નથી કે લોકોને કોઈ જવાબ મળતો નથી। ત્યારે જો આવું જ ચાલ્યા કર્યું તો આવનારા સમયમાં ધાનેરા વિસ્તારમાં વિદ્યુત બોર્ડના પાપે મોટી હોનારત સર્જાય તો તે વાતને પણ નકારી શકાતી નથી। માટે ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરા વિદ્યુત બોર્ડને લગતા ઉપરી અધિકારીઓએ આ બાબતે ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। રિપોર્ટર સુરેશ કલ્ચર, ધાનેરા।